નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરનું 4 સ્ટાર હોટેલ કેટેગરીનું સપનું ફન રેસિડેન્સી કર્યું સાકાર। ધ ફન રેસિડેન્સીને સૌપ્રથમ મળ્યું 4 સ્ટાર કેટેગરીનું સર્ટિફિકેટ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। નરસણ ટેકરી નજીક જાહેર શૌચાલય શરૂ થતા મુસાફરોને રાહત। જેતપુર દેરડી આવાસ નજીક રહેતા યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત। પોલીસે બનાવની નોંધ કરી આપઘાત અંગેની તપાસ હાથ ધરી। બગોદર ગામે જાનથી મારી નાખવાના પ્રયાસની બની ઘટના। ડબલ મર્ડરના મનદુખમાં બનેલી આ ઘટનામાં આરોપીની ધરપકડ। પોરબંદર વાસીઓનું પણ હવે 4 સ્ટાર હોટેલ કેટેગરીનું સપનું સાકાર થયું છે, કારણ કે અહીંની ધ ફન રેસિડેન્સી હોટેલને 4 સ્ટાર કેટેગરીનું સર્ટિફિકેટ મળી ગયું છે। હવે પોરબંદરમાં જ 4 સ્ટાર કેટેગરી હોટેલની સુવિધા લોકોને મળી રહી છે, ત્યારે પ્રવાસીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। પ્રવાસન ક્ષેત્રે પોરબંદરમાં વિકાસ થઈ રહ્યો છે। કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સતત પ્રયત્નશીલ રહ્યા છે, ત્યારે પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય અને દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તો તેના માટે યોગ્ય સુવિધાઓ પણ જરૂરી બની જાય છે। ત્યારે આ વિકાસમાં ધ ફન રેસિડેન્સી હોટલના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવાનું પણ યોગદાન રહ્યું છે। અહીં આવતા પ્રવાસીઓ માટે તેમણે સૌપ્રથમ પોતાની હોટેલ માટે 4 સ્ટાર કેટેગરીનું સર્ટિફિકેટ મેળવી લીધું છે। પોરબંદરવાસીઓ માટે આ હોટેલ એટલે એક પ્રકારનું સપનું હતું, જે હવે સાકાર થઈ ગયું છે। આ હોટેલમાં વિવિધ કેટેગરીના ભવ્ય રૂમની સુવિધા ઉપલબ્ધ છે। સૌથી મોટી આ હોટલની વિશેષતા એ છે કે અહીં દરેક રૂમમાંથી સામે જ સમુદ્ર દર્શન એટલે કે સી વ્યૂ મળી શકે છે, જે પ્રવાસીઓ માટે એક અનેરો લાવો બની જાય છે। તો અહીં પ્રસંગો માટે વિશાળ બેન્ક્વેટ હોલ છે કે જ્યાં 250થી વધુ લોકોનો સમાવેશ થઈ શકે છે। એટલું જ નહીં, આ હોટેલમાં બાળકો માટે કિડ્સ પ્લેઇંગ એરિયા પણ ઉપલબ્ધ છે, તેમજ બાળકો તેમજ મોટી ઉંમરના લોકો માટે સુંદર સ્વિમિંગ પુલ પણ નિર્માણ પામ્યો છે। આ હોટેલમાં મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવાએ પર્યાવરણનું ખાસ ધ્યાન રાખી ઇકો ફ્રેન્ડલી વાતાવરણ રહે તેની ખાસ તકેદારી રાખી છે, જેના ભાગરૂપે હોટેલની આસપાસ ખુલ્લી જગ્યાઓમાં તેમણે 2000 કરતાં પણ વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે, જેથી અહીં રોકાતા પ્રવાસીઓને શુદ્ધ ઓક્સિજનની સુવિધા મળી શકે। આ હોટેલમાં શુદ્ધ અને સારી ગુણવત્તાનું જમવાનું મળી શકે તે માટે અહીં વિશાળ અને તમામ સુવિધાયુક્ત રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ છે। नमस्कार सर, मेरा नाम निशित निशांत है। मैं यहाँ पे द फन रेसिडेंसी पोरबंदर में काम कर रहा हूँ एज अ जनरल मैनेजर। यहाँ आज मैं इस प्रॉपर्टी के बारे में बताने जा रहा हूँ। ये पोरबंदर का सबसे पहला 4 स्टार क्लासिफाइड होटल है और यहाँ पे जो फैसिलिटीज़ है 3 कैटेगरीज का रूम्स है, विंटर ग्रीन प्रीमियम, फन क्लब रूम। उसके बाद यहाँ पे रेस्टोरेंट है, बैंक्वेट हॉल है, चिल्ड्रन प्ले एरिया है। बैंक्वेट हॉल में आप बहुत सारे फंक्शन कर सकते हैं, जिसमें कि आपका रिसेप्शन हो गया, शादी हो गया, किसी भी तरह का आपका फंक्शन हो तो यहाँ पे बैंक्वेट हॉल है, जिसमें कि आपका टोटल कैपेसिटी 250 पर्सन का यहाँ पे कर सकते हैं। उसके बाद सबसे बड़ा यहाँ का होटल का खासियत ये है कि आप हर रूम से बैठ के चाय पीते पीते आप सामने बीच देख सकते हैं। बीच व्यू रूम्स यहाँ पे अवेलेबल है। यहाँ पे जो मैनेजिंग डायरेक्टर है उनका नाम है राजभा जेठवा। उनके हाजिरी में यहाँ पे आपका 2000 से ज़्यादा प्लांटिंग किया गया है, जिसका कि द फन रेसिडेंसी पोरबंदर फन का भी काम ये है कि इको फ्रेंडली होटल बनाने का, और हम लोग इको फ्रेंडली होटल के लिए प्लांटिंग करते हैं। ખાસ કરીને પોરબંદર જેવા નાના શહેરમાં વિશાળ 4 સ્ટાર કેટેગરીની હોટેલની સુવિધા મળતા પોરબંદરવાસીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે પોરબંદરની 4 સ્ટાર કેટેગરીનું સર્ટિફિકેટ આ ધ ફન રેસિડેન્સી હોટલને મળ્યું છે।
પોરબંદરમાં આવનારા પ્રવાસીઓ અને એનઆરઆઈ માટે એક અનેરી સુવિધા ઉપલબ્ધ થતા પ્રવાસીઓની ખુશીમાં પણ વધારો થયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં શૌચાલયની અસુવિધા અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને છેલ્લા ઘણા માસથી બંધ રહેલ જાહેર શૌચાલય શરૂ કરાયું છે, જેના પગલે સ્થાનિકો અને મુસાફરોની સમસ્યાનું નિરાકરણ થયું છે. પોરબંદર જિલ્લામાં સગીરાઓ ગર્ભવતી બનતી હોવાનું પ્રમાણ વધ્યું છે, જેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા 9 માસ દરમિયાન પોરબંદર જિલ્લામાં 20 જેટલી સગીરાઓ ગર્ભવતી બની હોવાનું નોંધાયું છે. હાલના ડિજિટલ યુગમાં ટીનેજર યુવા વર્ગમાં શારીરિક સંબંધનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના વિપરીત પરિણામો પણ આવી રહ્યા છે. ખાસ કરીને સમગ્ર રાજ્યમાં આ પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે પોરબંદર પણ પાછળ રહ્યું નથી. આવા સંબંધોના કારણે સગીરવયની યુવતીઓ ગર્ભવતી બની રહી છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 9 માસમાં 20 જેટલી સગીરવયની યુવતીઓ ગર્ભવતી બની હોવાનું નોંધાયું છે, જેમાં પોરબંદર તાલુકાના 16, રાણાવાવ તાલુકામાં 1, કુતિયાણા તાલુકામાં 3 જેટલા આવા બનાવની નોંધણી થઈ છે. જોકે આ બનાવમાં મોટા ભાગની અહીં મજૂરી કામ માટે આવેલી પરપ્રાંતીય યુવતીઓની નોંધણી થઈ છે. ગુજરાત બહારના પ્રદેશોમાં હજુ પણ બાળ લગ્ન પ્રથા જોવા મળે છે અને તેના આ પ્રકારના પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે માતા પિતાએ જાગૃત બનવું જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના યાર્ડમાં શિયાળાના પ્રારંભે જ શાકભાજીની આવકમાં વધારો થયો છે, તો ટમેટાની આવકમાં ઘટાડો થતા ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. પોરબંદર જિલ્લામાં શાકભાજીનું વાવેતર ખૂબ ઓછું જોવા મળે છે. ખાસ કરીને અમુક વિસ્તારમાં સામાન્ય શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે હાલ શિયાળાની ઋતુનો પ્રારંભ થતાની સાથે જ અન્ય શહેરમાંથી પોરબંદરના યાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. હાલ યાર્ડમાં વટાણા, વાલ, વાલોર, પાંદડી અને અન્ય શાકભાજીની આવકમાં સામાન્ય વધારો થયો છે, તેથી શાકભાજીના ભાવમાં આંશિક ભાવ ઘટાડો નોંધાયો છે. હાલ યાર્ડમાં શાકભાજીની આવક વધુ હોવાથી શાકભાજીનો ખડકલો જોવા મળી રહ્યો છે. મારું નામ કેતનભાઈ છે. વાલપા શાક માર્કેટમાં મારા શાકભાજીનો ધંધો છે, બરાબર છે. અને પહેલાં ચોમાસા કરતાં અત્યારે શાકભાજીનો આવક પહેલાં કરતાં સારી છે. નો ડાઉટ અત્યારે એટલું બધું પણ વધારો નથી, જે પ્રમાણે શિયાળામાં અત્યારે હોવો જોઈએ આવકમાં, પણ પહેલાં કરતાં વાંધો નથી આવતો. અને ટમેટા સડનલી એકથી ત્યારે આજે 60ના સીધા 120 જેવો ભાવ થઈ ગયો, એકદમ અસર થઈ ગઈ છે. અને જે રીંગણા કહો કે બીજી કંઈ વસ્તુ કહો શાકભાજીમાં, એનો આવક તો થયો છે, પણ હજી એટલું બધું શિયાળા જેટલો હોવો જોઈએ એ પ્રમાણે અત્યારે ઘરાક સંતોષાયક નથી. પણ આશા છે કે ધીરે ધીરે આવક વધતી જશે, વાંધો નહીં આવે. રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હાલ ટમેટાની આવક ઘટી છે. ટમેટાની આવકમાં ઘટાડો થતાં જ પ્રતિ કિલોના 100 રૂપિયા ભાવ પહોંચ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ચૂંટણી આયોગ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે વોર્ડની રચના, સીમાંકન અને બેઠક ફાળવણીનો આખરી આદેશ પ્રસિદ્ધ કરાયો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ 10 ડિસેમ્બરના રોજ જાહેર કરી દીધો છે. આ આદેશ વર્ષ 2011ની વસ્તી ગણતરીના આખરી પ્રકાશિત થયેલા આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કુલ 52 બેઠકોની રચના કરવામાં આવી છે, જે અગાઉ નગરપાલિકા જેટલી જ છે. મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો પૈકી અનામત બેઠકોની ફાળવણીમાં કુલ 52 બેઠકોમાંથી મહિલાઓ માટે 26 બેઠકો અનામત રાખવામાં આવી છે. એ સિવાય 3 બેઠક અનુસૂચિત જાતિ માટે, 1 અનુસૂચિત જનજાતિ માટે, 14 બેઠક પછાત વર્ગ માટે, 34 બેઠક બિન અનામત માટે, જ્યારે સ્ત્રીઓ માટેની 26 બેઠકમાંથી 1 બેઠક અનુસૂચિત જાતિ માટે, 7 બેઠક પછાત વર્ગ માટે અને 18 બેઠક સામાન્ય સ્ત્રી માટે જાહેર કરાઈ છે. 2011 બાદ વસ્તી ગણતરી કરવામાં આવી નથી. આ સ્થિતિમાં છેલ્લી 2011ની વસ્તીને ધ્યાને લેવાઈ છે, જેમાં શહેરની હદની વસ્તી 2,28,685 હોવાનું વોર્ડ દીઠ સરેરાશ વસ્તી 17,591 રખાઈ છે. 2011 મુજબ સૌથી વધુ વસ્તી વોર્ડ 8ની 19,033ની તથા સૌથી ઓછી વસ્તી વોર્ડ 13ની 15,933 દર્શાવાય છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરની મેડિકલ કોલેજમાં વિશ્વ એઇડ્સ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે લઈ સ્લોગન અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પોરબંદરની GMERS મેડિકલ કોલેજ ખાતે વિશ્વ એઇડ્સ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા સ્લોગન સ્પર્ધા તથા પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ સમગ્ર જનસમાજમાં એઇડ્સ પ્રત્યે યોગ્ય જાગૃતિ લાવવાનો હતો. આ સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમની સક્રિય ભાગીદારી બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મહાનગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્ક, ઓપરેટર સહિતના સ્ટાફની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં વર્ષોથી એક જ વિભાગમાં ફરજ બજાવતા સ્ટાફની આંતરિક બદલી કરાય છે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની જતા અનેક કામગીરી અને ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેમાં પોરબંદર નગરપાલિકા વખતથી એકને એક વિભાગમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક, ઓપરેટર અને સિનિયર ક્લાર્ક સહિતના સ્ટાફની આંતરિક બદલી કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાના વેરા વિભાગ, જન્મ મરણ વિભાગ અને ઓડિટ વિભાગ સહિતના વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની એકાએક આંતરિક બદલી કરવામાં આવતા કર્મચારીઓમાં અનેક ચર્ચા જાગી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ખીસ્ત્રી, બખરલા અને ઓડદર ક્લસ્ટરના ખેડૂતોની પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી, જેમાં ખાપટના સિનિયર સાયન્ટિસ્ટ તથા કોલેજ ઓફ એગ્રીકલ્ચરલના પ્રિન્સિપલ દ્વારા પ્રાકૃતિક કૃષિના 5 આયામો તેમજ રવિ પાક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતો માટે એક દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે યોજાઈ હતી. આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે KVK ખાપટના સિનિયર સાયન્ટિસ્ટ તથા કોલેજ ઓફ એગ્રીકલ્ચર પોરબંદરના પ્રિન્સિપલ વદર દ્વારા પ્રાકૃતિક કૃષિના 5 આયામો તેમજ રવિ પાક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, જમીનની સ્વાસ્થ્ય જાળવણી, ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વૃદ્ધિ અંગે ખેડૂતોને ઉપયોગી માહિતી આપી હતી, તેમજ તેનાથી મળતા ફાયદાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે પોક્સો અધિનિયમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને પોક્સો સહિતના શારીરિક ગુનાઓ અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ જિલ્લા બાળ સુરક્ષા એકમના કાઉન્સિલર રૂપલબેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીનીઓને પોક્સો એક્ટની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે સેફ ટચ અને અનસેફ ટચ વચ્ચેનો તફાવત સરળ ઉદાહરણો દ્વારા સમજાવ્યો હતો, જેથી બાળકીઓ અજાણી અથવા જોખમી પરિસ્થિતિઓને ઓળખી શકે અને પોતાનું રક્ષણ કરી શકે. તો વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર ડોક્ટર સંધ્યાબેન જોશી, જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવે, ફાઇનાન્સ લિટરેસી અધિકારી સૌરભભાઈ મારુ તથા શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર દેરડી આવાસની બાજુમાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે, જેમાં ગૌતમ વાઘેલા નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે બનાવની નોંધ કરી યુવાનના આપઘાત અંગેની તપાસ હાથ ધરી છે. જેતપુર સિટી પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં પોલીસે 4 શખ્સોની 14,30,000ની છેતરપિંડીનો ખુલાસો કર્યો છે અને 7 આરોપી સામે કાર્યવાહી હાથ ધરી 4ની ધરપકડ કરી છે. જેતપુર પોલીસે પોર્ટલનો ઉપયોગ કરી મ્યુલ બેંક એકાઉન્ટ હોલ્ડર અંગે પ્રાથમિક તપાસ કરી તપાસના આધારે ગુનેગારો અને એજન્ટ વિરુદ્ધ કરી કડક કાર્યવાહી કરી છે, જેમાં શખ્સોએ એજન્ટ મારફત સબ એજન્ટો દ્વારા અલગ અલગ બેંક હોલ્ડરોને લાલચ આપી તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા, બાદમાં આંગળીયા મારફત રૂપિયા મેળવતા હતા. ત્યારે જેતપુર પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટ હોલ્ડર સાયબર ફ્રોડથી મેળવેલ રૂપિયા સગે વગે કરનાર એજન્ટ સહિત કુલ 7 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને અજીમ સોલંકી, મિત ગુજરાતી, ફેઝાન વાડીવાલા અને હર્ષ પરમાર સહિત 4 આરોપીની અટકાયત કરી હતી તથા અન્ય 3 આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. બગવદર ગામે એક શખ્સે જાહેરમાં બખેડો કર્યો હતો, જેમાં આ શખ્સે એક યુવાનને ગાળો આપી પિસ્તોલ બતાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ બગવદર ગામે રાંધલ માતાજીના મંદિર પાછળ એક પ્રસંગમાં એરપોર્ટ વિસ્તારમાં રહેતો દિવ્યેશ ઉર્ફે દીવુભાઈ નાથાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારે પોરબંદરમાં રહેતા વનરાજ પરબતભાઈ કેશવાલાની સાથે હરતો ફરતો માણસ, જેના નામ ઠામની તેમને ખબર નથી, તે પાસે આવી અને દિવ્યેશને ગાલ પર જોરદાર ઝાપટ મારીને ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં વનરાજ કેશવાલા તથા તેની સાથે 4-5 લોકો આવ્યા હતા અને કોર્ટમાં તું કેમ અમને બોલાવતો નથી તેવું જણાવી અને વનરાજ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેમજ જેમ ફાવે તેમ જાહેરમાં અન્ય લોકોની હાજરીમાં ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારે દિવ્યેશે ગાળો બોલવાની ના કહેતા આ શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો તથા લાયસન્સવાળી પિસ્તોલ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં પોરબંદર વીરભનુની ખાંભી પાસે વનરાજ કેશવાલાના ભાઈ રાજ તથા અન્ય એક યુવાનની હત્યા થઈ હતી. જે બનાવની ફરિયાદ આ વનરાજ કેશવાલાએ નોંધાવી હતી અને તેને આરોપી તરીકે દિવ્યેશ તથા મિત્ર રામભાઈ ચૌહાણનું નામ આપ્યું હતું. જે ચાલી આવતા મંદુકમાં આ બનાવ બન્યો હોવાનું મનાય છે. હાલના બનાવ અંગે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વનરાજ કેશવાલાની ધરપકડ કરી હતી અને તેને જેલ હવાલે કરી દીધો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કચ્છના જખૌ નજીકથી ઝડપાયેલ પાકિસ્તાની બોટ અને ક્રૂ મેમ્બરોને પોરબંદરની નવી બંદર મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલાની નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પાકિસ્તાનની અલવાલી નામની બોટ આંતરરાષ્ટ્રીય જળસીમાથી 5 થી 15 નોટિકલ માઇલ અંદર ભારતીય જળસીમામાંથી પકડાઈ હતી. ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા આ બોટ અને તેમાં રહેલા 11 માછીમારો કે જેમાં 2 સગીરોનો પણ સમાવેશ થાય છે તેની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી હતી. પ્રાદેશિક જળસીમા પોરબંદરની હોવાથી પાકિસ્તાનની બોટ અને 11 ક્રૂ મેમ્બરોને દરિયાઈ માર્ગે પોરબંદર લઈ આવવામાં આવ્યા છે. આ તમામ માછીમારોને પોરબંદરની નવી બંદર મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલાની નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે ગરબી ચોકમાં રહેતા મનોજ ઉર્ફે શાકાલ અશોકભાઈ ટોડરમલ નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જુબેલી ગુરુકુળ નજીક એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે રતનબેન વિનોદ ઝાલા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરનું 4-સ્ટાર હોટેલ કેટેગરીનું સપનું ફન રેસિડેન્સી કર્યું સાકાર. ધ ફન રેસિડેન્સીને સૌપ્રથમ મળ્યું 4-સ્ટાર કેટેગરીનું સર્ટિફિકેટ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. નરસન ટેકરી નજીક જાહેર શૌચાલય શરૂ થતા મુસાફરોને રાહત. જેતપુર દેરડી આવાસ નજીક રહેતા યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત. પોલીસે બનાવની નોંધ કરી આપઘાત અંગેની તપાસ હાથ ધરી. બગવદર ગામે જાનથી મારી નાખવાના પ્રયાસની બની ઘટના. ડબલ મર્ડરના મંદુકમાં બનેલી આ ઘટનામાં આરોપીની ધરપકડ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.